મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાયનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો જય સ્વામિનારાયણ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી ગ્રંથમાં સાંખ્ય યોગી બાઈઓના નામ લખતા રાજબા જીવુબા એમના નામ લખ્યા. જીવુબાના પ્રસંગો આપણે કહીએ છીએ. એકવાર મહારાજ દાદાના દરબારમાં ઉગમણા બારના ઓરડાની ઓસરીએ પાંચુબાના ઓરડાની આગળ ઢોલિયા ઉપર વિરાજમાન હતા. મહારાજે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા. શ્વેત ધોતી પહેરી હતી, શ્વેત ચાદર ઓઢી હતી. સવારનો સમય હતો. સવારના 9 વાગ્યા છે. મહારાજ નિત્યકર્મ કરી અને પધાર્યા હતા. આગળ થોડા સંતો ભક્તો બેઠા હતા. મહારાજ વચનામૃતો કહેતા હતા. એ સમયે સચ્ચિદાનંદ સ્વામી વાડીએથી એક ગાંસડી લઈ અને આથમણા બારના ઓરડાની ઓસરી પાસે ગાંસડી મૂકી. દાદાના દરબારગઢમાં આવવાનો રસ્તો ત્યાંથી હતો. સચ્ચિદાનંદ સ્વામીને આવેલા જોઈ અને મહારાજે કીધું, સ્વામી શું લાવ્યા છો? એટલે સચ્ચિદાનંદ સ્વામીએ કીધું, મહારાજ વૈતાંક લાવ્યો છું. મહારાજ કે અહીંયા લાવો. એટલે સચ્ચિદાનંદ સ્વામી એ વૈતાંકની ગાંસડી લઈને મહારાજ પાસે આવ્યા, મૂકી. અને મહારાજે કીધું કે ગાંસડી ખોલો. ગાંસડી છોડી અને મહારાજ રીંગણા હાથમાં લીધા. મહારાજે રીંગણા એવા તાજા, સવારમાં સ્વામી ઉતારીને ગાંસડી લઈ આવ્યા હતા, ફ્રેશ. અને એવા સરસ કૂણા રીંગણા. સચ્ચિદાનંદ સ્વામીની ભક્તિ. રીંગણામાં સ્વાદ એવો હોય કે કૂણા રીંગણા ખાય માણસો. ત્યારે ખેતરમાં યુરિયા નહોતા, કોઈ દવાઓ નહોતી, એવા રસકસ વાળી જમીન, એમાંય સચ્ચિદાનંદ સ્વામી જેવા સાધુ, એમની ભક્તિ. એટલે રીંગણા એવા આમ સરસ તાજા. મહારાજે હાથમાં લઈને કીધું કે આ રીંગણા બહુ સરસ છે, આજે તો અમારે હાથે શાક કરવું છે. એમ કહી મહારાજે મોટીબા ને લાડુબાને બોલાવ્યા. એ તો ઓસરીમાંથી મહારાજના આમ દર્શન કરતા હોય, ભલે દૂર રહેતા હોય, પણ એમની ભક્તિ મહારાજનો એક એક ઈશારો સમજી જાય. મહારાજે કીધું કે ઘી, મસાલો અને શાક કરવાના વાસણ લાવો, અમે શાક કરશું આજે. આવું સાંભળીને જીવુબા, લાડુબા બહેનોએ
તુરત સામાન મોકલો, બધું તૈયાર હોય હો, કે મહારાજ કંઈ આજ્ઞા કરે તો એમાં વાર ન લાગે, બધી તૈયારી હોય. એને માટે જ એમના જીવન હતા, મહારાજને રાજી કરવા માટે. મહારાજનો સંકલ્પ, મહારાજનો કોડ એ જ એમનો કોડ, પોતાનો કંઈ નહીં. થોડી જ વારમાં તો વાસણ ને ઘી ને મસાલા ને આવી ગયું. અને આ બાજુ મહારાજે, બાજુમાં સંતો ભક્તો હોય ને મહારાજ પોતે રીંગણાના પેલા ટોપકા હોય ને, ટોપા, એને કાઢી અને આમ લીંબવા સીરિયા કર્યા એવું લખ્યું છે. ચાર, બે આ બાજુ ને બે આ બાજુ, જે રીતે કરતા હોય ચાર, રીંગણું આખું રાખી. મસાલો આવી ગયો તો મહારાજ પોતે મીંડા મસાલો ભરવા, ભેગા સંતો મસાલો ભરે. ને પછી મહારાજ પેલું તપેલું આવ્યું હતું ને, એમાં ઘી હતું ઘણું. મહારાજે, મહારાજની મરજીની રુચિ સમજી જાય ને જીવુબા, લાડુબા, મોટા તપેલામાં ઘણું ઘી, એ બધું જોવાઈ ગયું હોય. કેટલા રીંગણા છે, કેટલું જોહે, કેટલું વાસણ, આપણી જેમ કેવું ન પડે, આવડું લાવજો ને આમ કરજો. ઘીનું તપેલું, તપેલામાં ઘી ને આવી ગયા હતા. મહારાજે એ તપેલામાં ઘી હતું, એમાં બધા રીંગણા મીંડા મૂકવા. ત્યાં તો ચૂલ થઈ ગઈ હતી અને તાપ કર્યો. માથે તપેલું મૂક્યું, ઢાંક્યું. મહારાજે એ તપેલું ચૂલા ઉપર મુકાવી અને પોતે હાથ ધોઈ કોરા કરી અને ઢોલિયા ઉપર બિરાજમાન થયા. અને મીંડા મહારાજ વાતો કરવા. ત્યાં તો શાક સડ મીંડું થવા. એટલે મહારાજ કે તાપ સારી રીતે કરો. થોડી વારે મહારાજ ઢોલિયેથી ઉતરી, એ પડથાર નીચે જ્યાં ચૂલ હતી ત્યાં આવ્યા. શાક માથે ઢાંક્યું હતું એ ઉગાડી અને મહારાજે જોયું. મહારાજ કે હજી કાચું છે, તાપ બરોબર કરો. મહારાજ પાછા ઢોલીએ બેસીને મીંડા વાતો કરવા. તો તાપ કરનારા જે ભગત હતા ને, એમણે મહારાજ પાસે આવીને ધીમે રહીને કીધું, મહારાજ જરાક શાક સંભાળો, નહીં તો બળી જશે. આ તો પ્રાઇવેટ મહારાજ જ બધું કરતા હતા, એટલે બીજાથી કંઈ થાય નહીં. અને વારે વારે શાકને ઉગાડે ને તો એ બરોબર ન થાય. એ તો માપનો આમ તાપ ઢાંકીને મૂકવું હોય અને એક વાર જોવું પડે, અને બીજી વારે ચડી જાય ને તો વારે વારે હલાવે રાખે. હા, મહારાજ જરાક શાકને સંભાળી જાઓ, નહીતર બળી જશે. મહારાજ કે ઘી જાજુ છે, બળશે નહીં. લગારે રહીને જોવા આવી જ. એટલે મહારાજ જે વાત કરતા હતા એ પ્રસંગ પૂરો થયો. એટલે મહારાજ શાક જોવા માટે પધાર્યા. મહારાજ કે શાક ઉગાડો. ઉગાડ્યું એટલે મહારાજે જોયું અને મહારાજ કે હવે શાક ચડ્યું. અને જ્યારે મસાલો લાવ્યા ને બહેનો, ત્યારે મહારાજે પૂછ્યું, તું ગોરસ છે? હા મહારાજ, ગોરસ ઘણું છે. તો મહારાજ કે અમે કઈ ત્યારે લાવજો. એટલે મહારાજે ગોરસ મંગાવ્યું અને મોટી ગોળી ગોરસની એ લાવ્યા. 9-10 વાગે ગોરસ હોય.
કે વલોણું થઈ ગયું હોય. પણ આ જીવુબા લાડુબા એની ભક્તિ એવી હતી કે ક્યારે મહારાજ માગે તો નથી એવું ક્યારે બોલવાનું આવે જ નહીં. આટલા ચરિત્ર પ્રસંગો આપણે સાંભળીએ છીએ. મહારાજ બોલે ને મહારાજની આજ્ઞા થાય એટલે તૈયાર હોય. કેવી ભક્તિ હશે. એ ગોરસની મોટી ગોળી ભરીને લાવ્યા. મહારાજે અંદર હાથ નાખી અને દહીંને હલાવ્યું. સીધું શાકમાં નાખે ફોદા થતા હશે. બરોબર આમ શાક નહીં થતું હોય. એ તો મહારાજ પોતે આજ રસોઈયા બનાતા. મહારાજે ગોળીમાં હાથ નાખીને બરોબર દહીંને હલાવ્યું. પછી શાકમાં એ દહીં રેડ્યું ને મહારાજે થાળી ભરીને હળદી નાખી. પેલા મસાલો ન હોય નહીતર ચોટે. પેલા તો ઘીમાં બરોબર મસાલા ભર્યા હતા રીંગણામાં, ઘીમાં બરોબર ચડાવ્યું. ચડી ગયા પછી મહારાજે આ દહીં નાખ્યું, થાળી ભરીને હળદર નાખી, ચણાનો લોટ નાખ્યો, કળશો લઈને શાક હલાવ્યું ને પછી ઢંકાવ્યું ને તાપ કરાવ્યો ને એક ઘડી ત્યાં ઊભા રહ્યા. માથે બરોબર મહારાજ ઊભા રહ્યા ને કહ્યું થોડુંક ઘી લાવો. હજી ઓછું પડતું હશે. ત્યારે બાઈઓ ઘી લાવ્યા, તે શાકમાં નાખ્યું ને વળી પોતે હલાવ્યું. પછી ઘડીક ઊભા રહીને ઉઘાડીને જોયું ને કહે ઘી લગાર એક નોખું છે તે ભળી જાય એટલે ઉતારો. મારે જોયું પાછું કે હજી ઘી જરાક નોખું છે. એમ કહી બાજરાના રાડા મંગાવ્યા ને તેની કોળી વાળીને શાકને ખૂબ કચરીને હલાવ્યું. માથે કચરીને હલાવ્યું. તે એક રસ થઈ ગયું. આ રેસીપી જોરદાર છે કે નહીં? શ્રીજી મહારાજની રેસીપી. અને એ સંતોએ કેવું એક એક મહારાજના લટકાને લીલાને ક્યારે ઊભા થયા, નીચે આવ્યા, આવી રીતે હલાવ્યું, આમ કીધું, બધું લખી લીધું છે અને આપણને દર્શન કરાવ્યા. એક રસ થઈ ગયું એટલે મહારાજે મહોતું લઈને એક કોરનું કડું જાલીને કહે ઉતારો. ત્યાં તો હા મેં બીજા તૈયાર હોય ને કડું જાલવા. એ રીતે શાકને હેઠું ઉતાર્યું. પછી મહારાજ હાથ ધોઈ કોરા કરીને ઢોલિયા ઉપર બેઠા ને લાડુબા તથા મોટીબાને બોલાવીને કહ્યું હજી શાક થયું છે. મહારાજને પોતાના સંતો ભક્તો કેવા વાલા છે. સારા રીંગણા જોયા, મનમાં થયું કે આજે હું શાક બનાવીને બધા સંતો ભક્તોને જમાડું. ઘણી વાર બહુ સારું શાક આવ્યું હોય કેવું હોય ને, મારે કોઈ સંતો ભક્તિવાળા હોય એ જોઈ જાય તો એમ કે લાવો આજે હું બનાવું. મહારાજને થાળમાં ધરાવી. આજે મહારાજે પોતે આ શાક બનાવ્યું. જે મહારાજે લાડુબા જીવુબાને કીધું કે ઘઉંનો લોટ લાવો, બાટીઓ કરવી છે ને આજ તો હિન્દુસ્તાની રસોઈ કરીશું. ત્યારે બાઈઓ લોટ ને ઘી લાવ્યા. ત્યારે મહારાજે પોતે મોણ દઈને લોટ બાંધ્યો. દર્શન કરો છો કે નહીં? મોણ નાખી મહારાજે ઉગમણા બારના ઓરડાની ઓસરી, મહારાજે પોતે મોણ દઈને લોટ બાંધ્યો ને બાટીઓ કરવા માંડી.
અને લોટ જાજો. એટલે મહારાજ એકલા તો ક્યારે બધી બાટી વાળી રે બનાવી રે. પોતે લોટ બાંધ્યો, પછી બાટી બનાવી અને બતાવીને કહે આવી બનાવો. ભેગા સેવામાં હોય ને સંતો ભક્તો છે. પેંડા આકારની, મોટો પેંડો આવડો નહીં, મોટો પેંડાનો આકાર, જેવડી કેરી જેવડીઓ બાટીઓ કરી. પછી દેવતા પોળો કરાવ્યો. લાડુબા જીવુબા એની ભક્તિ. એટલે મહારાજને જ્યારે આવી રસોઈ બનાવવાની થાય કે મહારાજ પોતે માંગે ત્યારે લાકડા કેવા એવા હોય, ધુમાડો થાય એવા. એ રાખી મૂક્યા હોય, એમાં ખેરનું લાકડું હોય. ખેરનું લાકડું હોય ને ધુમાડો ન થાય જરાય. સમજાણે? ગેસ બળતો હોય ને એવો જ એનો તાપ થાય. એવા એના કોલસા હોય, એમાં તેલનો ભાગ જાજો હોય, ઠરે નહીં. અમે 2-3 વર્ષ પહેલા કાળુ ભગતને ત્યાં ગયા હતા શિયાળામાં. લાઈટ તો હોય નહીં, સવારે પૂજા કરવી હોય તો શું કરવાનું? કાળુ ભગત એ ખેરના લાકડાનો તાપ કર્યો અને એને અજવાળે પૂજા કરી. તાપણું થાય ને પૂજાય થાય, ધુમાડો જરાય ન થાય. ખેરનું લાકડું એવું હોય. શાસ્ત્રીજી મહારાજ વાત કરતા, એમાં જીવુબા લાડુબા મહારાજને રસોઈ બનાવવી હોય એટલે લાકડું પણ એવું ખેરનું મોકલું હોય, ધુમાડો ન થાય, તાપ હારો થાય ને એનો કોલસો હોય ને એ લાંબો ટાઈમ ટકે. એટલે મહારાજે એ બાટીઓ બનાવરાવી, પોતે બનાવી અને દેવતા પોળો કરાવ્યો. ચૂલ તો હવે શાક બની ગયું હતું ને. દેવતા પોળો કરાવ્યો, તે ઉપર થોડી થોડી શેકી, પછી અગ્નિ ભાંગી નાખીને એક કોર કર્યો ને ઊની પૃથ્વી ઉપર બાટી મેલી. એટલે આમ દગી ગયો ને પૃથ્વી બરોબર, મંગાળો કર્યો હોય પથ્થર મૂકીને, ને તે ઉપર રાખ નાખી. ઓલું પડ તો શેકાઈ ગયું હતું, અંદર કાચી હોય, ને તે ઉપર અગ્નિ નાખ્યો, તે દાબી દીધો. એમનેમ કોલસા મૂકે બાટી ઉપર તો શું થાય? બાટી બળી જાય, હરખી શેકાય નહીં. પછી મહારાજ હાથ ધોઈને ઢોલિયા ઉપર બિરાજમાન થયા ને બીજા સૌ મહારાજની પાસે બેઠા ને મહારાજ વાત કરવા લાગ્યા. સેવાની સાથે કથા વાર્તા ભેળી. મહારાજ શાકઈ બનાવતા જાય, બાટી બનાવે અને પાછું શેકાતી હોય તો તુરત કથા વાર્તા ચાલુ. એક ઘડી પછી કહ્યું બાટીઓ બહાર કાઢો. ત્યારે સાધુએ બહાર કાઢીને મહારાજને દેખાડી. તે જોઈને કહે ઘડીક રહેવા દ્યો, હજી કાચી છે. પછી મોટી બાને ઘી લાવવાનું કહ્યું. નામ હું? નામ શું? જીવબાનું. મોટી બા એ મોટા મનના મોટી બા. મોટી બાને ઘી લાવવાનું કહ્યું. એ લાવવાનું જેને કેવું હોય ને એ મોટા મનના હોય, ત્યાં મહારાજ કહે મોટી બાને ઘી લાવવાનું કહ્યું. એટલે તે મોટું તપેલું ભરીને ઘી લાવ્યા ને મહારાજે ચીપિયા વડે અગ્નિ ખેસવીને એક બાટી કાઢી પૃથ્વી ઉપર ઠપકારીને કહ્યું હવે પાકી છે. પછી બધી બાટીઓ કાઢી ખંખેરીને ઘીમાં મૂકવા માંડ્યા. જેમાં ઓલા તપેલું ઘી લેવા હતા ને
અડધું તપેલું ભર્યું હોય એમાં બાટી મીંડા મૂકવા, ચોય પડે શું થાય? બાટીને પલાળવાની ભાઈ. તે ઘીમાં મૂકવા માંડ્યા, તે તપેલું ભરાઈ રહ્યું એટલે ઘી ઉપર થઈને ઢોળાવા માંડ્યું. પછી મહારાજે નવો ટોપલો મંગાવ્યો. ટોપલો એટલે હુંડલો, પેલા વાંસના હુંડલા આવતા ને. મહારાજ કે નવો ટોપલો લાવો. પેલા વાસણ ક્યાં ઝાઝા હતા. હુંડલો મંગાવ્યો. મહારાજ કે આને ધોઈ નાખો, જરાક હુકાવા દો, કોરો થવા દો, અને પછી બાટીઓ તપેલામાંથી કાઢીને ટોપલામાં ભરજો. થોડું ઘીનું તપેલું ભર્યું હતું ને. મહારાજ કે આ હુંડલો બીજા તપેલા ઉપર મૂકો, અને આમાંથી હવે ચીપિયાથી બાટી કાઢી કાઢીને ટોપલામાં મૂકવું, એટલે નીતરે તો ઘી પાછું તપેલામાં જાય. હું વાંચું છું શા માટે કે આને યાદ રાખજો બરોબર, આ ધ્યાન કરવા જેવું છે. ને જૈસે થે આ સંતોએ લખ્યું. આજે આપણે મહારાજ ઉગમણા બારના ઓરડાની ઓસરીએ નીચે પરથાર નીચે આ શાક બનાવ્યું, બાટી થતી હશે, મહારાજ મુકાવતા હશે. ટોપલો તપેલા ઉપર મૂકજો, એટલે ઘી નીતરીને તપેલામાં પડે અને બાટીઓ નીતરી રહે. ત્યારે આ પરાળ પાથરું છે તે ઉપર મૂકજો. મૂકવી ક્યાં, એટલી બધી ચોકીઓ બધી ક્યાંથી કાઢવી? એટલે પરાળ પાથરું મહારાજ કે એની ઉપર મૂકજો. પછી મહારાજ હાથ ધોઈ અને ઢોલિયા ઉપર બિરાજ્યા. મહારાજે મોળજી બ્રહ્મચારીને કીધું, જાઓ ખબર કાઢો, જે થાળ તૈયાર થયો છે. ત્યારે બ્રહ્મચારી કહે, હા મહારાજ, થાળ તૈયાર થયો છે, જમવા પધારો. મહારાજ કહે, થાળ અહીંયા લાવો. પછી બ્રહ્મચારી થાળ લેવા ગયા ને મહારાજ ઢોલિયા ઉપરથી ઉતરીને ઓસરીની કોર ઉપર મસરૂના ચાકડા ઉપર વિરાજમાન થયા. ઓસરીની કોરે મહારાજ બેઠા મસરૂના ચાકડા ઉપર. આપણે મહારાજને જમવા બેહારીને જૂની રીત, આ ચાકડો હોય ગાદીવાળો, એમાં આ કાઠી દરબારોમાં ગોળ ચાકડા હોય, ચોરસ હોય. ની ઓસરીની કોર ઉપર પાથરો, મહારાજ ત્યાં બિરાજમાન થયા. પછી આગળના ભાગમાં બાજોઠ રાખે, માથે થાળ મુકાય, એટલે ડાઇનિંગ થઈ ગયું કે નહીં? જમવાનું ઊંચું રે બાજોઠ. પછી મહારાજ આમ બેઠા હોય તો આમ જમવાનું ફાવે. જો એટલો આ બાજુ આટલો ઊંચો છે, આટલો ઊંચો હોય, મહારાજ હેઠે બેઠા હોય, અહીંયા થાળ હોય અને મહારાજ જમે. આ તો મહારાજને ઊંચા બેહારીને થાળ હેઠે રાખી તો શું થાય? નમવું પડે બહુ જાજુ. આ તો આપણું જૂનું ડાઇનિંગ ટેબલ છે, આ રીત જૂની. આગળ બાજોઠ ઊંચો હોય, મહારાજ ચાકડા ઉપર બેઠા અને થાળ આવ્યો, બાજોઠ ઉપર મૂક્યો થાળ. મહારાજ જમવા માંડ્યા. તે બિરંજના 2-3 ગ્રાસ લીધા. મહારાજના થાળમાં બિરંજ બનાવ્યો છે. પછી બ્રહ્મચારીને કહે, બાટી લાવો. ઓલી પરાળ ઉપર મૂકવી હતી ને, તે લાવીને થાળમાં મૂકી ને મહારાજે ડંકે કરીને શાક થાળમાં લીધું. પોતે બનાવ્યું હતું ને તે ઊનું હતું. સીધું તપેલામાંથી ઊનું જ હોય ને. તપેલામાંથી શાક લીધું, તે ઊનું હતું. તેથી પોળું કર્યું થાળમાં. આ સંતોએ કેવું દર્શન કર્યું છે મહારાજ.
ને બાટી તથા શાક જમવા લાગ્યા. ને પછી થાળમાં શાક હતું તે જેમાં થાળમાં આવ્યું હોય ને ને કહ્યું શાક બહુ સારું થયું છે. ઓલું થાળમાં શાક આવ્યું હતું ને એમ કહીને દાદા ખાચર, સોમલો ખાચર અને સુરા ખાચરને મહારાજે શાક અને બાટીની પ્રસાદી આપી. ને થાળમાં શાક હતું તે આપ્યું, બે શાક આપ્યા ને કહ્યું આ શાક સારું છે. મહારાજને માટે થાળ આવ્યો હોય ને એ આમ ખાલી વાટકીમ ન હોય, મોટો કટોરો શાકનો ભર્યો હોય, જાજી વસ્તુ હોય. મહારાજ જમે ને પાછું મહારાજનો સ્વભાવ બીજાને આપે, નહીતર મહારાજ ભૂખા રહીએ પાછા. એટલે પ્રેમી ભક્તો મહારાજ માટે થાળ ભરે ને આમ મોટા મનથી થાળ ભર્યો હોય. એટલે મહારાજ પાછી પ્રસાદી આપી દાદા ખાચર, સોમલા ખાચર, સુરા ખાચર ને, અને શાક અને બાટીની પણ પ્રસાદી આપી. ને થાળમાં શાક હતું તે આપ્યું ને કહ્યું આ શાક સારું છે. મહારાજે કીધું ઓલું થાળમાં આવ્યું હતું ને એ સુરા ખાચર ની પ્રસાદી જીમાં. એટલે સુરો ખાચર કહે તમે કર્યું તે શાક બહુ ભારે થયું છે. થાળનું નહીં, તમે કર્યું એ શાક બહુ ભારે થયું. ત્યારે મહારાજ કહે થાળમાં છે તે બહુ સારું છે. ત્યારે સુરો ખાચર કહે ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગો તેલી. ક્યાં તમારું બનાવેલું શાક અને ક્યાં થાળનું શાક. એમ તમારા શાકમાં અને થાળના શાકમાં એટલો ફેર છે, રાજા ભોજ ને ગંગા તેલી જેટલો. એમ ને આવું શાક તો કોઈથી થાય નહીં. એ વખતે ત્યાં મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી ને નિત્યાનંદ સ્વામી આદિક બેઠા હતા. મોટા મોટા સદગુરુઓ પણ આ દર્શન કરતા હતા. મહારાજ જમતા હતા. નેણા ભરી જોયા રે હરિ જમતા, નાના ગ્રાસ લેવત મન ગમતા. નેણા ભરી જોયા રે હરિ જમતા. આ મોટા મોટા સાધુઓ મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી વગેરે સાધુઓ બેઠા હતા અને દર્શન કરતા હતા. અને સુરા ખાચર વગેરે પાછી રમૂજ આલે. મહારાજનું દર્શન કેવું, ઓઢી ઉપરણી રાખે કાન ઉઘાડા, શોભાનિધિ ઘણું ગમતા. નેણા ભરી જોયા રે હરિ જમતા. મહારાજે ચાદર આજ વઢી હતી ને, જમવા બે ત્યારે મહારાજ આમ કાન ઉગાડા રાખે. એવા મહારાજ શોભે. કોઈ ભૂખાનો અવાજ સાંભળી જાય ને એટલે મહારાજ ખુલ્લા રાખતા. વારે વારે જળ પાન કરત રમૂજ કરીને ઘણું રમતા. નેણા ભરી ક્યાંક રમતા ને ક્યાંક હસતા એવું લખ્યું છે. રમૂજ કરીને ઘણું હસતા. નેણા ભરી
જોયા રે હરિ જમતા. કેવું મહારાજ રમૂજ કરે છે કે આ શાક હારું છે. સુરા ખાચર કે ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગો તેલી. આ તમારું કરેલું શાક બહુ સારું છે એમ કરીને હસે ને આનંદ કરે. જમતા જમતા મહારાજ રમૂજ કરીને ઘણું હસતા. જમવું ને એ યજ્ઞ છે. હવે મૂડલેસ થઈને ન જમવું. ભગવાનનો પ્રસાદ એને જમતા હોય તો ભગવાનને સંભાળી આનંદથી જમવું, પ્રસન્નતાથી જમવું. અને મહારાજની આવી મૂર્તિ સંભાળીને જમીએ તો બહુ આનંદ આવે. ભગવાન જમાડતા હોય ત્યારે જુદા જુદા ભક્તોની જુદી જુદી ટેકનિક હોય. હમણાં અમે સરજુ ભગત છે ને આપણે વાઘેલા, મારી ભેગા તરવડા આવતા હતા. સ્વામી હમણાં હું આવી રીતે મને ભગવાન સંભાળું ઓલા વૈદ આવ્યા હતા ને ત્યારે એમ કહેતા હતા કે 32 દાંત આપ્યા તો 32 વાર ચાવવું. કે કોળીઓ મોઢામાં મૂકી અને મહારાજના ચરણ સંભાળી અને સ્વામી નારાયણ મોઢું ભેળું થાય ને, સ્વામી નારા ચાવવાનું ભેગું. એટલે 5 વાર બોલાઈ ગયું. કેટલા વાર? 5 જ વાર થાય ને. નારાયણ 5 વાર. એટલે કે ચરણ સંભાળીને એક આવી રીતે સ્વામિનારાયણ બોલવું. પછી મહારાજનું ઉદર સંભાળી અને સ્વામિનારાયણ બોલવું એટલે પાછું 5 વાર થાય. પછી મહારાજનું હૃદય કમળ, મહારાજ જમતા હોય એમ બાહુ ને હાથ મહારાજ, પછી મુખારવિંદ 5 વાર, 6 પંચા 30 થઈ ગયું. અને પછી મહારાજને સંભાળીને મહારાજને જમાડું છું એમ કોળીઓ મોઢામાં મૂકું એટલે 2 વાર એ થાય કે 32 વાર થઈ ગયું. કે કેમ મજા આવે છે એ બહુ સારું. મહારાજ જમતા હોય તો આવી મૂર્તિને સંભાળીને પણ બોલી શકાય. એટલે મહારાજનું સ્મરણ થાય, મહારાજની પ્રસન્ન મૂર્તિ એને સંભાળતા સંભાળતા જમીએ કેવું મોટું કામ થાય. અને મહારાજ કેવી રીતે સદા આનંદમાં રહેવું એવું મહારાજે ખાલી કીધું નથી. મહારાજ આનંદથી ભક્તોની વેળા એવા મહિમાથી મહારાજ જમતા હોય તો બાજુમાં બેઠા જ હોય ને મહારાજ પ્રસાદી આપે પાછી. એટલે આ વાત હાલતી હતી, આ સંતો બેઠા હતા એટલે સંતોને પણ મહારાજે પ્રસાદી આપી. એટલે સંતોએ કીધું મહારાજ આ સુરો ખાચર વખાણે છે તેમજ શાકમાં ફેર છે. મહારાજ તમે કર્યું તે તો બહુ ભારે શાક થયું છે. એ રીતે મહારાજ રમૂજ કરતા જાય ને બાટી ને શાક જમતા જાય. અને એ દર્શનનો સ્વાદ આ સંતો ભક્તો લેતા જાય. કેવો સ્વાદ! એ છબી જોવા સારું ભવ બ્રહ્માદિક ભાવ સહિત કેડે ભમતા નેણા ભરી જોયા રે હરિ જમતા. મોટા મોટા દેવો પણ આ દર્શન માટે આમ ભાવ સહિત કેડે ભમતા કે ક્યારે આ છબીના દર્શન થઈ જાય. એનું દર્શન ઝંખતા હોય. નિષ્કુળાનંદ સ્વામી મહિમા ગાયો છે. મોટા દેવતાને દર્શન થતા નથી થોડી વાત મારે. એ દર્શન આપણને મળ્યું છે એવા ભાવથી આ ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, આ સુરા ખાચર, સોમલા ખાચર, દૂરથી બહેનો આ દર્શન કરતા હોય.
અને એક એક લટકાને યાદ રાખે અને મૂર્તિને પીતા હોય ને સ્વાદ લેતા હોય. તો આ મહિમા જેના હૃદયમાં હોય ને એને તો મહારાજનું લટકું ઘણું. નહીંતર આ કથા સાંભળતા હોય તો આપણને એમ થાય કે આમાં સ્વામીએ હું માંડ્યું છે કે આવી રીતે મહારાજ રસોઈ બનાવીને જમતા હતા. પણ જેને આ છબીનો મહિમા હોય એને તો મહારાજની આ સ્મૃતિ થાય ને લીલા ને યાદ આવે, એનાથી એને બીજું કઈ અધિક છે જ નહીં. એને સંભારે. દેવાનંદ કહે શું આવે છે? જન્મ સુફળ કરી નિત્ય ચરણો માં જઈ નમતા નેણા ભરી જોયા રે હરિ જમતા. આ દર્શન દેવા અને સુખ આપવા માટે તો મહારાજ ઓસરીની કોરે બેઠા. એટલે દાદાના ચોકમાં જે બેઠા હોય ને એને દર્શન થાય, ઓસરીમાં બેઠા હોય એને દર્શન થાય. આવી રીતે રમૂજ કરતા જાય ને બાટીને શાક જમતા જાય. પછી દૂધપાક ને પૂરી જીમા ને ગોરસ સાકર ને ભાત જીમા. પછી બ્રહ્મચારીએ ચડું કરાવ્યું ને મહારાજ મુખવાસ જીમા. પછી રઘુવીરજી મહારાજનો હાથ જાલીને ઢોલિયા ઉપર મહારાજ બિરાજ્યા. જો એક એક વાતને છોડી નથી. અને કેવા ભાવથી દર્શન કર્યા હશે. પછી આ સંતોએ ખરડામાં લખ્યું છે અને આપણા સુધી પહોંચ્યું. મહારાજ ઢોલિયા ઉપર બિરાજમાન થયા ને મુક્તાનંદ સ્વામીને કહે, સ્વામી કહો જે સાધુની પંક્તિ થાય. પછી સાધુની પંક્તિ થઈ ત્યારે મહારાજે કેડ બાંધી અને હાથમાં ડંકો લઈને સાધુને કહ્યું, તમે બીજો પાક ફેરવો, બિરનને જે ફેરવવું હોય એ દૂધપાક, ને અમે તો શાક ફેરવશું. એટલે શાક પીરસશું. પછી લાડુ, બિરંજ, હરીસો ને માલપુવા તે સાધુ પીરસવા માંડ્યા ને મહારાજ શાક અને બાટીઓ ફેરવવા માંડ્યા. તે બીજો પાક મેલીને સૌ બાટીઓ ને શાક જમતા જાય ને વખાણતા જાય. જે આજે મહારાજે હિન્દુસ્તાની રસોઈ બહુ ભારે કરાવી છે, તે સારી પેઠે જમો એમ સાધુ માહો માહી કહે ને મહારાજ 2-4 વાર પંક્તિમાં ફેર્યા ને સાધુને સારી પેઠે જમાડ્યા. પછી બ્રહ્મચારી પાણી લાવ્યા ને મહારાજ હાથ ધોઈ કોરા કરી ચાંખડીએ ચડીને અક્ષર ઓરડીએ પધાર્યા. આ વાત કોણે લખી? હરિચરિત્ર ચિંતામણી ભાગ 2, રૂગનાથ ચરણદાસ સ્વામી. એમને મહારાજમાં કેવી ભક્તિ હશે. આ જૂના ખરડાઓ બધા ગોઈતા અને છપાયું. અને આજે સત્સંગની અંદર મોટું સાહિત્ય એ હરિચરિત્ર ચિંતામણીના આધારે મળ્યું. હવે પછી જૂના જે ખરડાઓ હતા એ જુદા જુદા પુસ્તક રૂપે છપાણા. પછી ગઢપુરના લીલાના રૂપમાં હોય કે મોનજી ભગતની વાતોના રૂપમાં હોય, શ્રીજીની લીલાના રૂપમાં હોય. પણ એ બધું વર્ષો પહેલા સ્વામી આ સંશોધન કરી એનું એવો ને આ ગ્રંથ રૂપે પ્રગટ કર્યું. અને કેવા પ્રસંગો આપણને મળે છે. આ મહારાજનું પ્રગટપણું છે. આ ચરિત્ર સંભાળીએ તો કેવું સુખ આવે. મહારાજ પંક્તિ કરતા હોય, પીરસતા હોય, પોતે શાક બનાવતા હોય. આજનું ચરિત્ર તો મહારાજ ઉગમણા બારના ઓરડાની ઓસરીએ બેઠા, સચ્ચિદાનંદ સ્વામી રીંગણા લાવ્યા, મહારાજે બોલાવ્યા, રીંગણા જોયા, સંકલ્પ કર્યો અને જીવુબા લાડુબાની ભક્તિ
તાત્કાલિક થોડુંક અગાઉ તો કેવું, આપણે હોય તો શું કહીએ, મહારાજ એક દી અગાઉ કેવું, અમારે તૈયારી થઈ જાય. એ તુરત તૈયાર બધું રાખી જ મૂક્યું હોય ને એના હૃદયમાં એવી ભક્તિ ને એટલે તો મહારાજ આ બધું કરે છે ને રાજી કરવા, એના સંકલ્પ પૂરા કરે છે. કેવા કોડ બધું તૈયાર હોય, ઘી તૈયાર, ગોરસ તૈયાર, અને એવી ભક્તિ ખાલી ઈશારો જ કરવો પડે. આ જીવુબા મોટીબા એમની બહુ ભક્તિ હતી, મોટા મનવાળા હતા, મહારાજની સેવામાં જરાય કચાશ ન રહે. અને એક મહારાજની સેવા એટલું થોડું, કેટલા સંતો કેટલા ભક્તો, એને માટેની બધી તૈયારીઓ, બધું તૈયાર જ હોય, ના જ નહીં, રોકવા પડે. આવી ભક્તિ એ જીવુબાની હતી, મોટીબાની, લાડુબાની, આ બહેનોની. અને મહારાજ આવી લીલાઓ કરતા. આ ચરિત્ર આપણે સંભાળીએ તો એ આપણા અંતરમાં ટાઢું થાય. મોટા મોટા દેવો પણ, દેવાનંદ સ્વામીએ કીર્તનમાં લખ્યું કે આ દર્શન કરવા માટે ભાવ સહિત કેડે ભમતા, કે ક્યારે મોકો મળી જાય અને મહારાજ ઈશારો કરે ત્યારે દર્શન થાય. એ મૂર્તિ આપણને મળી, આ પુરુષોત્તમ નારાયણ, એમનો યોગ થયો. અને આ કેવા ભક્તિભાવ વાળા સંતો ભક્તો બધાય મુક્તો, એમની ભક્તિને આપણે સંભાળીએ તો એ આપણા હૃદયમાં એ ભાવ પ્રગટે. એવા પ્રેમી ભક્તોના સંબંધથી ભક્તિ પ્રગટતી હોય છે. તો મહારાજે આવી લીલા કરી. ચરિત્ર લેવાનું માધ્યમ તો જીવુબાનું જીવન હાલે છે. અનેક વાર એવી ભક્તિ એમણે કરી છે, સેવાઓ કરી છે. એમાંના એક બે પ્રસંગો આપણે યાદ કરીએ. બાકી તો મહારાજની સંતો ભક્તોનો મહિમા અને એવી સેવા ભક્તિ આ પરિવારે કરી છે કે જે અજોડ છે. સહજાનંદ સ્વામી મહારાજની